મોરબીના ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની દીકરીને ભગાડી ગયેલ હોય છે અનુસંધાને પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા। મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની દીકરીને ભગાડી ગયેલ છે અને દીકરી ક્યાં છે તેનો હજુ સુધી કોઈ પતો લાગેલ નથી અને પોલીસે ફરિયાદ લીધી નથી, જેથી કરીને ગામના લોકોમાં ભારે આક્રોશ છે અને ભોગ બનેલ પરિવારની સાથે ગામની મહિલાઓ સહિતના લોકો રવાપર ચોકડી ધારાસભ્યના કાર્યાલયે આવ્યા હતા। ભાજપના રાજમાં અમારી દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી દીકરીને ભગાડી ગયેલ છે, જેથી કરીને પોલીસ તેને પકડતી નથી તેવો ગંભીર આક્ષેપ કરેલ છે। ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયેલ છે, જેથી કરીને ભોગ બનેલા પરિવાર નામજોગ ફરિયાદ કરવા માટે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગયા હતા। જો કે પોલીસે પરિવારની ફરિયાદ લઈને દીકરીને શોધવા અને આરોપીને પકડવા માટેની કામગીરી કરી ન હતી અને માત્ર અરજી લઈને તપાસ કરવામાં આવી રહી છે। 3 દિવસમાં દીકરીનો કોઈ પતો લાગેલ નથી, જેથી કરીને ભોગ બનેલ પરિવારની સાથે 500થી વધુ ગ્રામજનો મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની ઓફિસે આવ્યા હતા। અમારો પ્રશ્ન એટલો જ છે કે અમારી એક દીકરી ગામના દીકરા સાથે ભાગી ગઈ છે, તો એના માટે અમે ટંકારા પોલીસ સ્ટેશનમાં મિસિંગની અરજી આપેલી છે 3 દિવસ પહેલાં। એનો અમને કોઈ જવાબ મળેલ નથી, એટલે અમે અમારા નેતા દુર્લભજી બાપા પાસે એટલી રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ કે અમારી દીકરીને અમારી સામે હાજર કરો તાત્કાલિકના ધોરણે, અને પોલીસ ખાતાને કહી આ આવારા તત્વો વિરુદ્ધ જે કડક કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરો। અને આ જે છોકરો લઈ ગયો છે એ ભાજપનો નેતા છે, ટીચર છે। એક છોકરીને 17-18 વર્ષની છોકરીને લઈ ગયો છે ભોપડાઈને, એના નાદાન બુદ્ધિની છે। હવે 4 દિવસથી અમે પોલીસને અરજી કરી છે, પણ પોલીસે કંઈ રિમાન્ડ લેતા નથી એમને, અને છોકરી અમારી ઘરે પાછી આવી શકી નથી, અમને મળવા નહીં દેતા। એટલે પોલીસ કોની બાજુ છે એ અમને ખબર નથી પડતી, એ ગુંડા તત્વ બાજુ છે કે સામાન્ય પબ્લિક માટે છે। પોલીસમાં રજૂઆત કરવા જઈએ છે, અમારી કોઈ દરખાસ્ત સાંભળવાની નથી, એમના પૈસા ખાઈને ઘરે રજા પર ઉતરી જાય છે, તો આનું શું નિવારણ અમારે સમજવાનું। આજે ઓટાળા ગામમાંથી ઘણા પરિવારો મારી પાસે આવ્યા છે। ઓટાળા ગામ રજૂઆત કરી એ લોકોએ કે અગાઉ પણ આવા દીકરી ભગાડવાના બનાવો બન્યા છે। એમાં હમણાં તાજેતરમાં કહેવાતો પાર્ટીનો કાર્યકર્તા તરીકે એક દીકરીને ભગાડી ગયો છે અને 4 દિવસ થયા। એ કહેવાતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેચર ઘોડાસરા, અમે તો એમને કાર્યકર્તા તરીકે માનતા જ નથી, કારણ કે અગાઉ પણ કેટલાય ખોટા કામ કર્યા છે અને છેલ્લા 1 વર્ષથી અમે એને સાઈડમાં કર્યો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે એને સસ્પેન્ડ કરવા માગીએ છીએ, કારણ કે આવું કૃત્યુ કરનારને અમે કોઈ દી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે રાખતા નથી।